આ કેવો કલર કહેવાય? અત્યારે તને આવડે છે? પિંક કલર થોડો કહેવાય. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. અને વાગી ગયા છે 9 એકાદ 2 મિનિટની વાર છે ને આપણો વ્લોગ આવવાની તૈયારી છે. અને બહાર વરસાદ મસ્ત મજાનો વરસાદ ચાલુ છે. વરસાદ મસ્ત ત્યારનો ઘણી સવારનો વહેલા આવે છે. જાગવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. આ બાજુ દેવ જાગી ગયો છે. ક્યારે જાગેલા? કેમ બહુ વરસાદ આવતો એટલે? ગરમ ગરમ ચા ને ભાખરી ને એવું રેડી થાય છે. એને રેડી કરે છે. તો ભાખરી ને ચા ને એવું ખાઈ લીધું છે ને આ બાજુ મમ્મી શાક ને એવું સુધારે છે. પિનલ હજી ખાય છે. અને આ બાજુ પપ્પા પંખો ને એવું રેડી કરે છે. મતલબમાં છોડીને મૂકી દેવાનો છે, કેમ કે હવે તો ચોમાસામાં કઈ ગરમી ખાવાની છે નહીં એટલે. અને હજી તો વરસાદ ચાલુ છે. આ બધું દેવો ભાઈ દેવા કઈક બાપુજીને કામ કરાવજો. હા તો મૂકી આવજે પાછો. હા બસ. વરસાદ હજી ચાલુ જ છે અને આવી રીતના ઘરે કોણ કોણ કપડાં સુકવે છે ભાઈ કોમેન્ટ થોડીક કરી દેજો. જો કે બધા સુકવતા જ હોય, બહાર તો કઈ મેળ ન આવે, પણ તોય. તો ફાઇનલી પેકઅપ થઈ ગયું છે, હવે મૂકે છે. તો ભાઈ વાગી ગયા છે 10:15 અને ખાતે જવાનું તો જે વાર છે. અને આ બાજુ પિનલ જ્યુસ ને એવું પીવે છે મોસંબીનું. અને એક બાજુ ટિફિનનું શાક ને એવું રેડી થઈ ગયું છે. અને બીજી બાજુ પપ્પાની આ ગાડલા ને એવું મૂકવાનું છે. આ બાજુ અહીંયા એટલે રેડી કરે છે મમ્મીની. તો હજી વાગી ગયા છે 8:45 અને પગી ગયા છે ઘરે. અને જમવામાં થેપલા ને ખીર ને એવું છે. આ બધું દેવાભાઈ હેલ્પ કરાવે છે ને મમ્મીને સરસ કામ કરે છે. હાલો તો હવે થોડુંક જમી લઈએ. જમી લીધું છે, રેડી થઈ ગયા છે ને આ બાજુ કાંઈક પાટલા ને એવું મૂકવાનું કર્યું છે પપ્પાએ રેડી. દેવો ભાઈ રેડી. તો ભાઈ હવે થોડુંક કામ હતું એ પતાવી દીધું છે ને હવે હાલવા જવું છે મારે પિનલ ને બી. બરાબર ને પિનલ? હા હાલો. તો જે વાગી ગયા છે 10 અને આવી ગયા છીએ ઘરે હાલીને. અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. વરસાદ તો કાંઈ ત્યારે આવતો નથી, પણ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું. મસ્ત મજાનું વાતાવરણ, ઠંડુ મસ્ત થઈ ગયું છે. આવતીકાલનો વ્લોગ સ્પેશિયલ રહેવાનો છે એટલે એ વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. બસ હવે વિડીયો એડિટિંગ કરવા બેસવું છે. તો આજનો વિડીયો આટલો જ છે. તો મળીએ છીએ ફરીથી આવતીકાલે સવારે 9 વાગે. બાય બાય, ગુડ નાઇટ.